નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેમ અગાઉ જ આપણે વાત કરી ગયા એ પ્રમાણે કે જીપીએસસીને લગતા જે પણ વિષયો છે એ પછી ભારતીય બંધારણ હોય, ભારતીય ભૂગોળ હોય, ભારતીય અર્થવ્યવસ્થા હોય કે કરંટ અફેર્સ હોય, એની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો એ સિરીઝની અંતર્ગત આપણે આજે ચર્ચા કરશું ભારતીય બંધારણ પર। ભારતીય બંધારણમાં આપણો ટોપિક છે મૂળભૂત અધિકારો। મિત્રો, આની પહેલા મૂળભૂત અધિકારના 3 લેક્ચર થઈ ગયા છે, તો એ જોવા માટે તમે ઉપર આપેલી લિંક પર ક્લિક કરી શકો છો। આજે આપણે ચર્ચા કરીશું આર્ટિકલ 19 અને આર્ટિકલ 20 વિશે। આર્ટિકલ 19 એટલે કે સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ। હવે મિત્રો, આ જે રાઇટ ટુ ફ્રીડમ છે તેની અંતર્ગત ઘણી બધી બાબતો આવે છે, અને જો અગત્યનો અધિકાર તમે કહી શકો તો એ આ આર્ટિકલ 19 રહેલો છે। અહીં 6 અધિકારોનું રક્ષણ થાય છે, એટલે કે નાગરિકોના જે 6 અધિકારો છે એની ક્યાંક ને ક્યાંક અહીંયા સ્વતંત્રતા મળેલી છે। તો આર્ટિકલ 19 છે 6 અધિકારોની બાંહેધરી આપે છે। તો કયા કયા 6 અધિકારો છે એ આપણે જોઈએ। પહેલો છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર। બીજું છે શાંતિપૂર્ણ રીતે અને સશસ્ત્ર વિના સભા કરવાનો અધિકાર। ત્રીજું છે સંઘ, યુનિયન અથવા સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર। ચોથું છે ભારતના કોઈ પણ પ્રદેશમાં મુક્તપણે ફરવાનો અધિકાર, તથા પાંચમું છે ભારતના પ્રદેશના કોઈ પણ ભાગમાં રહેવા અથવા ત્યાં સ્થાયી થવાનો એટલે કે નિવાસ કરવાનો અધિકાર। છઠ્ઠો અધિકાર એટલે કે કોઈ પણ વ્યવસાય, વેપાર અને ધંધો કરવાનો અધિકાર। તો આર્ટિકલ 19 અંતર્ગત આ 6 જેટલા અધિકારો છે આપણને આપેલા છે। આ લેક્ચરની અંતર્ગત આ 6 અધિકારો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો થોડીક આપણે બેઝિક વાત કરી લઈએ કે આર્ટિકલ 19માં શરૂઆતમાં એટલે કે જ્યારે મૂળ રૂપે બંધારણ હતું ત્યારે તેમાં 7 અધિકાર હતા। 7મો અધિકાર હતો મિલકત સંપાદન અથવા મિલકત ધરાવવાનો અધિકાર, જેને આપણે સંપત્તિનો અધિકાર કહીએ છીએ। આ સંપત્તિના અધિકારને 1978માં 44માં બંધારણીય સુધાર અધિનિયમ દ્વારા તેને ત્યાંથી હટાવી દેવામાં આવ્યો અને બંધારણની આર્ટિકલ 300A અંતર્ગત ત્યાં રાખવામાં આવ્યો। એટલે હાલમાં 6 જેટલા અધિકાર રહેલા છે। હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા કે આ જે 6 અધિકારો છે એ ક્યાંક ને ક્યાંક આપણને રાજ્યની જે પણ કાર્યવાહી છે એમની સામે આપણને સુરક્ષા આપે છે। એટલે કે સ્ટેટ મનમાની રીતે છે કોઈ પગલાં ના ભરે, મનમાની રીતે તમારી સ્વતંત્રતા હણી ના લે, તેના માટે આપણને સુરક્ષા આપે છે, ખાનગી વ્યક્તિઓ સામે નહીં। આ ખાસ ધ્યાન રાખજો કે આ અધિકારો છે એ સ્ટેટ સામે છે, પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ સામેના નથી। એટલે એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે। આ અધિકાર ફક્ત નાગરિકો અથવા જે પણ સ્ટેક હોલ્ડર છે કંપનીના એમના માટે ઉપલબ્ધ છે, વિદેશી લોકો અથવા ત્યાંની કંપનીઓ કે કોર્પોરેશન જેવા કાનૂની વ્યક્તિઓ માટે નથી। આપણે અગાઉ જ વાત કરી ચૂક્યા છીએ કે આર્ટિકલ 15, 16, 19, 29 ને 30 એ ફોરેનર્સ એટલે કે વિદેશીઓ માટે નથી। તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે। બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે, આ જે સ્વતંત્રતાના અધિકારો છે એ એબ્સોલ્યુટ નથી, એના ઉપર સરકાર ક્યાંક ને ક્યાંક યુક્તિયુક્ત પ્રતિબંધ લાગુ કરી શકે છે। એટલે અલગ અલગ આધાર પર એ પ્રતિબંધ લાગુ કરી શકે છે। તો એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। તો આ જે 6 અધિકારો છે એમાં પહેલો અધિકાર આપણે જોઈએ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન। તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ નાગરિક છે એ પોતાના મંતવ્યો, પોતાના જે ઓપિનિયન છે, મત છે, પોતાની જે બિલીફ છે એ દરેક બાબતોને પોતાના લેખન, છાપકામ, ચિત્રણ અથવા કોઈ પણ રીતે છે એ અભિવ્યક્ત કરવા માટે એ મુક્ત છે અથવા એમને એ અધિકાર આપવામાં આવેલો છે, એટલે કે એ પૂર્ણપણે સ્વતંત્ર છે। આ ખાસ ધ્યાન રાખજો કે ભારત દેશમાં નાગરિકો જે છે એ પોતાના મંતવ્યો, મત, ઓપિનિયન, બિલીફ છે એ ધરાવી પણ શકે છે અને અલગ અલગ સ્વરૂપે રજૂ પણ કરી શકે છે। તો આ અધિકાર આપેલા છે। હવે અહીં આપણે થોડીક જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એની થોડીક છણાવટ કરીએ, થોડું ક્લાસિફિકેશન કરીએ। જેમ કે પોતાના મંતવ્ય અથવા જે પણ આપણા ઓપિનિયન છે એને પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર, પ્રેસની સ્વતંત્રતા છે એ પણ આની અંતર્ગત આવી જશે। આ સિવાય માની લો કે તમારે કોઈ કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ કરવી છે તો એની સ્વતંત્રતા। આ સિવાય માની લો કે તમે કોઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છો તો એને એક અધિકૃત વ્યવસ્થા સિવાય એને ટેપ કરી શકાય નહીં, તો એ ટેપ કરવા સામે
છે એ સ્વતંત્રતા આપેલી છે. પછી જે રાજકીય પક્ષો અથવા સંગઠનો છે એ ઘણીવાર છે એ રાજકીય બંધ પાડતા હોય છે. તો એ રાજકીય બંધ છે એના વિરુદ્ધ પણ આપણને અધિકાર આપેલો છે કે આપણે એ બંધ પાડવો કે ન પાડવો. ત્યાર પછી જે પણ સરકારી પ્રવૃત્તિઓ થઈ રહેલી છે, સરકાર જે પણ ખર્ચ કરી રહી છે એના વિશે જાણવાનો અધિકાર. સાદી ભાષામાં કહીએ તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આ જ રીતે ફ્રીડમ ઓફ સાયલેન્સ એટલે કે આપણને મૌન રહેવાની પણ સ્વતંત્રતા આપેલી છે. આપણે ઈચ્છીએ કે ભાઈ આપણે આ બાબતો વિશે આપણો ઓપિનિયન કે આપણો મત નથી આપવો તો એ બાબતની પણ સ્વતંત્રતા રહેલી છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે અગાઉ જ વાત કરી કે આ જે અધિકારો છે એ એબ્સોલ્યુટ નથી, એના ઉપર ક્યાંક ને ક્યાંક રિઝનેબલ રિસ્ટ્રિક્શન લાગુ કરેલા છે. તો કઈ કઈ બાબતોના આધારે રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે યુક્તિયુક્ત પ્રતિબંધ લાગી શકે? તો એ બાબતો છે, પહેલું છે સાર્વભૌમત્વ અને અખંડતાના આધારે એટલે કે સોવર્નિટી છે અથવા યુનિટી છે એના આધારે. પછી રાજ્યની સુરક્ષા એના આધારે. પછી વિદેશી રાજ્યો સાથે જે આપણે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધીએ છીએ તો તેના આધાર પર. પછી જે જાહેર હુકમો અથવા જાહેર ઠરાવો છે એ બહાર પાડવામાં આવેલા છે. શિષ્ટાચાર અથવા નૈતિકતા જે મોરાલિટી છે એના આધાર પર ક્યાંક પ્રતિબંધ લાગુ કરી શકાય છે. અદાલતની અવમાનના અથવા અદાલતનો તિરસ્કાર અથવા એમની માનહાનિ, અને આ સિવાય કે કોઈને ગુનો કરવા માટે આપણે ઉશ્કેરીએ એવું ભાષણ આપીએ, એવી અભિવ્યક્તિ કરીએ તો આ બધી બાબતો ઉપર રાજ્ય છે એ ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ મૂકી શકે છે. તો આટલા આધારો છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. મિત્રો પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે એમાં તમને ક્યાંક ને ક્યાંક આર્ટિકલ 19 ની અંતર્ગત ક્યાં ક્યાં આવા યુક્તિયુક્ત પ્રતિબંધ મૂકવામાં આવેલા છે એ બાબતો પરના પ્રશ્નો ખાસ કરીને પૂછે છે, એટલે આપણે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી બીજો અધિકાર છે સભા ભરવાનો અધિકાર એટલે કે ફ્રીડમ ઓફ અસેમ્બલી. ફ્રીડમ ઓફ અસેમ્બલી અંતર્ગત ખાસ ધ્યાનમાં રાખવાનું છે બે બાબત જળવાવી જોઈએ. એક તો શાંતિપૂર્ણ રીતે સભા થવી જોઈએ અને બીજું વિધાઉટ આર્મ્સ એટલે કે શસ્ત્ર વિના છે એ સભા હોવી જોઈએ. એટલે શાંતિપૂર્ણ અને શસ્ત્ર વિના સભા કરવાનો દરેકને અધિકાર રહેલો છે. પછી આ સભાની અંતર્ગત જાહેર સભાઓ આવે, દેખાવો આવે, શોભાયાત્રા, આ બધી બાબતો આની અંતર્ગત આવે છે. ખાસ ધ્યાન રાખવાનું, આ સ્વતંત્રતા એટલે કે સભા ભરવાનો જે અધિકાર છે એ ક્યાં છે? જાહેર જગ્યા પર, કોઈની પ્રાઇવેટ પ્લેસ ઉપર નહીં. અને બીજું સભા શાંતિપૂર્ણ અને નિશસ્ત્ર હોવી જોઈએ. તો આટલી બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો સભા શાંતિપૂર્ણ નહીં હોય, અવ્યવસ્થિત હશે, કાયદાનું પાલન નહીં થતું હોય તો ત્યાં સભા ભરવાનો અધિકાર છે આપણને મળતો નથી. એટલે આ બાબત છે એ અધિકાર નહીં મળે. અહીંયા એક બાબત ધ્યાન રાખજો, હડતાલ પાડવાનો અધિકાર આની અંતર્ગત આવશે નહીં. ફ્રીડમ ઓફ અસેમ્બલીમાં હડતાલ કરવાનો અધિકાર સામેલ નથી, તો એ બાબત ધ્યાનમાં રાખશું. અહીંયા પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન રહેલા છે, તો બે બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલું તો દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા જળવાઈ રહે એ બાબત, અને બીજું કે જે જગ્યાએ આપણે સભા ભરીએ છીએ તો ત્યાંની જે ટ્રાફિકની જાળવણી છે એ થવી જોઈએ. તો આ બે બાબત ઉપર સરકાર છે ક્યાંક ને ક્યાંક નિયંત્રણ લાદી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા જે એસેમ્બલીની બાબત છે તો એમાં ક્યાંક ને ક્યાંક ફોજદારી કાર્યવાહી સંહિતા એટલે જે આપણી CRPC છે 1973, એમાં એક આર્ટિકલ આપેલો છે, આર્ટિકલ 144, જે મોટાભાગના લોકોને ખ્યાલ જ હોય છે. તો આ 144 અંતર્ગત પણ જે પણ સભા ભરવાની જે સ્વતંત્રતા છે એના ઉપર ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ મૂકી શકાય છે. તો આર્ટિકલ 144 છે એની અંતર્ગત છે સરકાર આદેશ જાહેર કરી શકે છે. અને બીજું ભારતીય દંડ સંહિતા એની કલમ 141, તો એની અંતર્ગત પણ 5 અથવા વધુ વ્યક્તિઓની સભા છે એને ગેરકાયદેસર જાહેર કરી શકાય છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બધી બાબતો ક્યારે થશે કે જ્યારે કોઈ કાયદાકીય પ્રક્રિયાનો અમલ ના થાય, અથવા ક્યારેક કોઈક સંપત્તિ ઉપર કોઈ સમૂહ અથવા સંગઠન છે એ દબાણપૂર્વક કબજો કરેલ હોય, અથવા ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી હોય, અથવા આવી કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય થઈ રહ્યું હોય ત્યારે આ કલમ લાગુ થઈ શકે છે. તો આટલી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ સિવાય માની લો કે સરકારના અધિકારીઓ છે આ પોતાની કાયદેસર સત્તાનો ઉપયોગ કરતા હોય તો એમની કાર્યવાહીની અંતર્ગત ક્યાંક ને ક્યાંક વચ્ચે રૂકાવટ લાવી અથવા ક્યાંક ને ક્યાંક છે દખલગીરી કરવી, તો એમની સામે પણ આ કલમ લાગુ થઈ શકે છે. તો આટલી બાબત હતી સભા ભરવાના અધિકાર અંતર્ગત. ત્યાર પછીનો અધિકાર જોઈએ એ છે સંઘનો અધિકાર એટલે કે ફ્રીડમ ઓફ એસોસિએશન.
આ ફ્રીડમ ઓફ એસોસિએશન અંતર્ગત નાગરિકો છે એમને સંઘ બનાવવાનો, યુનિયન અથવા જે સહકારી મંડળીઓ છે એ બનાવવાનો અધિકાર એમને આપવામાં આવેલો છે. તો આની અંતર્ગત જો થોડુંક આપણે ઇલાબોરેશન કરીએ, વર્ગીકરણ કરીએ, તો એની અંતર્ગત રાજકીય પક્ષો, કંપનીઓ, ભાગીદાર પેઢીઓ, સોસાયટીઓ, ક્લબ, સંસ્થાઓ, ટ્રેડ યુનિયન અથવા કોઈ પણ વ્યક્તિ છે એ આના સભ્ય બનવાનો અધિકાર છે એ ધરાવે છે. તો સંઘનો અધિકાર આ રીતે વિસ્તૃત માત્રામાં રહેલ છે. અહીંયા ખાસ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે યુનિયન અથવા સંઘ એને શરૂ કરવાનો અધિકાર પણ છે અને સાથે સાથે એને ચલાવવાનો અધિકાર પણ આની અંતર્ગત જ સામેલ રહેલો છે. અહીંયા પણ યુક્તિયુક્ત પ્રતિબંધો છે. કયા આધાર પર? તો પહેલું છે સાર્વભૌમત્વ અને અખંડિતતા. બીજું છે પબ્લિક ઓર્ડર એટલે કે જાહેર વ્યવસ્થા, તો એના આધારે પણ પ્રતિબંધ મૂકી શકાય છે. અને ત્રીજું છે નૈતિકતાનો આધાર એટલે કે મોરાલિટી, કે માની લો એવો કોઈ સંઘ હોય કે જે મોરાલિટીનું પાલન ન કરતા હોય તો એના ઉપર પ્રતિબંધ મૂકી શકાય છે. ત્યાર પછીની વાત કરીએ તો એ છે ફ્રીડમ ઓફ મૂવમેન્ટ એટલે કે હરવા ફરવાની સ્વતંત્રતા. તો આ અધિકાર અંતર્ગત દેશના નાગરિકને સમગ્ર દેશમાં મુક્તપણે ફરવાનો અધિકાર રહેલો છે. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે એ મુક્તપણે સ્થળાંતર કરી શકે છે. પણ મિત્રો અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે મુક્તપણે સ્થળાંતરની વાત કરેલી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રતિબંધો તો આવેલા જ છે, જેની આપણે હમણાં ચર્ચા કરીશું. હવે આ અધિકાર શા માટે આપ્યો? આ અધિકાર એટલા માટે જ આપ્યો છે કે એનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આ રાષ્ટ્રીય ભાવના છે એને પ્રોત્સાહન આપવું. વ્યક્તિ છે રાજ્યની અથવા પોતાના ક્ષેત્રની સંકીર્ણતામાં ન રહે ને એક રાષ્ટ્રની ભાવના સાથે જીવી શકે, એટલા માટે આપણે હરવા ફરવાની સ્વતંત્રતા આપેલી છે. અહીંયા મિત્રો યુક્તિયુક્ત પ્રતિબંધની વાત કરીએ તો પહેલું એ છે પબ્લિક ઇન્ટરેસ્ટ, કે ક્યાંક ને ક્યાંક લોકોનું જે હિત જળવાતું ન હોય તો ત્યાં ફરવાની સ્વતંત્રતા છે અથવા ફ્રીડમ ઓફ મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂકી શકાય છે. અને બીજું છે કે જે અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ છે એમના હિતોનું રક્ષણ કરવા માટે છે ક્યાંક ને ક્યાંક આ ફરવાની સ્વતંત્રતા છે એના પર પ્રતિબંધ મૂકી શકાય છે. થોડીક આપણે ચર્ચા કરીએ એસટીની. તો અનુસૂચિત જનજાતિ છે તો એમની પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ રહેલી છે, ભાષા છે, રીત રિવાજ છે, શિષ્ટાચાર છે. તો આ દરેકને સુરક્ષિત રાખવા તથા તેમના જે વ્યવસાય છે અથવા તેમની જે મિલકતો છે એમનું શોષણ ન થાય, એ સુરક્ષિત રહે, એટલા માટે ક્યાંક ને ક્યાંક જે બહારના લોકોનો જે પ્રવેશ છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અથવા એના પર રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવેલ છે. બોમ્બે હાઈકોર્ટે છે એ એક ચુકાદો પણ આપ્યો હતો કે માની લો કે કોઈ વિસ્તાર છે ત્યાં એડ્સથી અસરગ્રસ્ત કોઈ વ્યક્તિ રહેલ છે તો એની મૂવમેન્ટ પર પણ પ્રતિબંધ મૂકી શકાય છે. તો એ રીતે જો આજના સમયમાં જોઈએ તો જે કોરોના મહામારી છે, તો કોરોના મહામારી છે એમાં લોકોની જે ફરવાની સ્વતંત્રતા છે એમાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક છે પ્રતિબંધ મૂકી શકે છે. તો આ આર્ટિકલનો જે પ્રતિબંધ છે એ તમે આજની કોરોના મહામારી છે એના સંદર્ભમાં પણ તમે જોઈ શકો છો. બીજું, આ જે ફરવાની સ્વતંત્રતાની વાત કરી તો એમાં બે સ્વતંત્રતા આવે, એક તો આંતરિક અને બાહ્ય. આંતરિક એટલે દેશની અંદર અને બાહ્ય એટલે કે દેશની બહાર જવાનો અધિકાર પણ અને દેશમાં પાછા આવવાનો અધિકાર પણ રહેલો છે. તો એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછીની આપણે સ્વતંત્રતા જોઈએ એ છે નિવાસની સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ ઓફ રેસિડન્સ. ફ્રીડમ ઓફ રેસિડન્સની અંતર્ગત પણ એ જ છે કે ભારતના કોઈ પણ ભાગમાં રહેવા અને ત્યાં સ્થાયી થવાનો અધિકાર આપણને મળેલો છે. આમાં બે ભાગ આવશે આ અધિકાર અંતર્ગત. પહેલો છે કે કોઈ પણ જગ્યાએ અસ્થાયી રૂપે તે સ્થળે રહેવાનો અધિકાર અથવા દેશમાં કોઈ પણ ભાગમાં સ્થાયી રીતે એટલે કે કાયમી ધોરણે નિવાસ કરવાનો અધિકાર. તો આ બે બાબતો આ અધિકાર અંતર્ગત આવે છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આનો ઉદ્દેશ્ય પણ એ છે કે ભાઈ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે. અહીંયા પણ બે કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવે છે, એ છે લોકોનું હિત અને બીજું અનુસૂચિત જનજાતિના હિતોનું રક્ષણ. અહીંયા પણ જે અનુસૂચિત જનજાતિની વાત કરી તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે આદિવાસીઓ છે અથવા જે અનુસૂચિત જનજાતિના લોકો છે એમના પરંપરાગત નિયમો અને એમના કાયદાઓ અનુસાર જ તેમની જે સંપત્તિ છે એમના હકોનું નિયમન છે એ થાય એ પ્રકારની મંજૂરી અહીંયા આપવામાં આવેલી છે. તો એમના જે સંપત્તિના હક છે એની મંજૂરી અલગથી હોય છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને અહીંયા પણ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે માની લો કે કોઈ અમુક પ્રકારના વ્યક્તિઓ છે જેમ કે જે
દેહ વ્યાપાર સાથે જોડાયેલ વેશ્યાઓ છે અથવા જે રૂઢા ગુનેગારો છે, તો એમના ઉપર ક્યાંક ને ક્યાંક છે અહીંયા પ્રતિબંધ મૂકી શકાય છે. તો આ બાબત આપણે ખાસ જોવાની હતી. ત્યાર પછી છે વ્યવસાયની સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ ઓફ પ્રોફેશન. અહીંયા પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે ભારતનો નાગરિક છે એ કોઈ પણ પ્રકારનો પોતાનો વ્યવસાય, વ્યાપાર અથવા બિઝનેસ છે એ ચાલુ રાખી શકે છે. અહીંયા એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે વ્યક્તિને વ્યવસાયની સ્વતંત્રતા આપેલી છે, પણ તેના પર ક્યાંક ને ક્યાંક સ્ટેટ છે એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકે છે. તો રિઝનેબલ રિસ્ટ્રિક્શન કઈ બાબતે મૂકી શકે? તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, માની લો કોઈ વ્યક્તિ છે, એમની પાસે કોઈ ટેકનિકલ સ્કિલ જ નથી અને એ ઈચ્છે છે કે ભાઈ મારે પુલ બનાવવા છે, મારે ડેમ બનાવવા છે, તો એમની પાસે જ્યાં સુધી ટેકનિકલ સ્કિલ નહીં હોય તો ત્યાં સુધી સરકાર એમને આ વસ્તુની પરવાનગી નહીં આપી શકે. તો આ પ્રકારનો વ્યવસાય નહીં કરી શકે કે જ્યાં એમને કોઈ ટેકનિકલ અથવા વ્યવસાયિક છે એ પ્રકારની લાયકાતની જરૂર હોય. આ સિવાય કે ઘણા એવા બિઝનેસ છે, માની લો કે ગુજરાત છે તો ગુજરાતમાં છે એ દારૂ છે એના પર પ્રતિબંધ છે, તો અહીંયા કોઈ વ્યક્તિ એમ ઈચ્છે કે ભાઈ મારે દારૂ વેચવાનો વ્યવસાય કરવો છે, તો સરકાર એના ઉપર છે એ પ્રતિબંધ મૂકી શકે છે. તો આમ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે માની લો સરકારના પોતાના કોઈ એકમો છે, કંપનીઓ છે, તો સરકાર ત્યાં મોનોપોલી જાળવી શકે છે અથવા સરકાર પોતાનો એકાધિકાર ત્યાં રાખી શકે છે. તો એમાં પછી નાગરિક છે એ પોતાનો વ્યવસાયનો અધિકાર છે લઈને નહીં આવી શકે. આ રિઝનેબલ રિસ્ટ્રિક્શન અંતર્ગત લઈ શકો અથવા તેને અપવાદ તરીકે પણ તમે લઈ શકો છો. તમે જોયો છે કે સરકાર માની લો છે ન્યુક્લિયર પાવર છે એ વિકસાવી રહી છે, અથવા માની લો કે એ કોઈ જગ્યાએ ઓઇલનું ખનન કરી રહી છે, તો એવી ઘણી બધી બાબતો છે એ સરકાર એમાં પોતાની મોનોપોલી રાખી શકે છે. તો એની સામે વાંધો ઉઠાવી શકાશે નહીં. અને સરકાર શા માટે આ પ્રકારની મોનોપોલી રાખે છે એ બાબતને લઈને પણ એને કોઈ ખુલાસો આપવાની જરૂર નથી કે આ બાબતમાં અમે મોનોપોલી રાખશું ને આ બાબતમાં અમે મોનોપોલી નહીં રાખી શકીએ. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ સિવાય ખાસ ધ્યાન રાખવાનું છે કે જે બાબતો અનૈતિક છે એવા વ્યવસાયની સરકાર મંજૂરી નહીં આપે, જેમ કે મહિલાઓ અથવા બાળકોની તસ્કરી અથવા જે ખતરનાક પદાર્થો છે જેમ કે હાનિકારક દવાઓ અથવા વિસ્ફોટકો. તો વિસ્ફોટકો કે હાનિકારક દવાઓ છે એના પણ વ્યવસાયની સરકાર છે એ મંજૂરી નહીં આપે અને એ વ્યવસાયના અધિકાર અંતર્ગત સામેલ નથી. તો આટલી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો ઘણી ખરી બાબતો છે એમાં સરકાર સંપૂર્ણપણે પ્રતિબંધ પણ મૂકી શકે છે અથવા ઘણી બાબતો છે એમાં સરકાર લાયસન્સ દ્વારા એનું રેગ્યુલેશન પણ કરી શકે છે. તો મિત્રો અહીંયા આપણે આર્ટિકલ 19 ની ખૂબ જ ડિટેલમાં છણાવટ કરી છે. ત્યાર પછી આપણે જોઈએ આર્ટિકલ 20. આર્ટિકલ 20 છે પ્રોટેક્શન ઇન રિસ્પેક્ટ ઓફ કન્વિક્શન ફોર ઓફેન્સ. આને કહેવાય ગુના સામે સંરક્ષણ. માની લો કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે અને એમને કોઈ સજા મળી છે, તો એ સજા એમને કેટલી મળશે, એમાં એમના કયા અધિકારો રહેલા છે, એ બાબતો પ્રત્યે માહિતી છે એ આર્ટિકલ 20 માંથી આપણને મળે છે. તો આર્ટિકલ 20 છે એ કોઈ પણ આરોપી વ્યક્તિ છે એમને મનસ્વી અથવા વધુ પડતી સજા છે એમની સામે સંરક્ષણ આપે છે. ખાસ ધ્યાન રાખજો, આર્ટિકલ 20 છે નાગરિકો માટે પણ છે અને વિદેશીઓ છે એમના માટે પણ રહેલ છે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા 3 જોગવાઈઓ સામેલ છે. આ 3 જોગવાઈઓ આપણે ખાસ જોવાની છે. તો પહેલી જોગવાઈ વાત કરીએ. પહેલી બાબત છે નો એક્સ પોસ્ટ ફેક્ટો લો, પૂર્વપદ કાયદો લાગુ નહીં. હવે આ બાબત શું છે? અહીંયા સરળ ભાષામાં આપણે વાત કરીએ તો માની લો કે કોઈ વ્યક્તિએ જ્યારે ગુનો કર્યો છે તો એ ગુના સમયે કાયદામાં જે જોગવાઈ હોય અથવા કાયદામાં જે સજાનું વર્ણન કરેલું હોય એટલી જ સજા એ ગુનેગારને મળશે. માની લો કે ત્યાર પછી એ કાયદામાં કોઈ ફેરફાર થાય તો એ કાયદામાં જે પણ ફેરફાર થયા છે એ આ ગુનેગારને લાગુ પડશે નહીં. એટલે કાયદા દ્વારા સૂચવવામાં આવેલ દંડ કરતાં વધારે દંડ થશે નહીં. તો આને કહેવાય પૂર્વપદ કાયદો લાગુ નહીં. ત્યાર પછી બીજી જોગવાઈ છે એ છે બેવડી સજા નહીં, નો ડબલ જીઓપાર્ડી. આનો મિનિંગ એટલો છે કે એક જ ગુના માટે કોઈ એક વ્યક્તિને 2 વખત સજા આપવામાં આવશે નહીં. એક ગુના માટે એક જ વખત સજા આપવામાં આવશે, બીજી વખત સજા આપવામાં નહીં આવે. અને ત્રીજું છે
આત્મ અભિશંસન અથવા આત્મ આરોપણ નહીં, એટલે કે નો સેલ્ફ ઇન્ક્રિમિનેશન. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે ગુનેગાર છે એ ગુનેગાર વ્યક્તિ છે એમને તેમની પોતાની સામે સાક્ષી બનવાની ફરજ પાડી શકાશે નહીં, અથવા એમને કહેવામાં નહીં આવે કે ભાઈ તું તારો ગુનો ખુદ સાબિત કર. તો નો સેલ્ફ ઇન્ક્રિમિનેશનમાં ખાસ ધ્યાન રાખજો કે વ્યક્તિને પોતાની સામે સાક્ષી બનવાની ફરજ પડાશે નહીં. હવે અહીંયા થોડાક અપવાદ છે, ખાસ ધ્યાનમાં રાખવાના છે. જેમ કે આપણે પૂર્વપદ કાયદાની આગળ વાત કરી તો એ જે બાબત છે માત્ર જે ક્રિમિનલ એક્ટિવિટીઝ એટલે કે જે ગુનાહિત બાબતો અથવા ગુનાહિત કાયદો છે એના પર જ લાગુ કરવામાં આવેલી છે. જે સિવિલ લો છે અથવા જે ટેક્સેશન લો છે અથવા કર ઉપરના કાયદા છે એના ઉપર લાગુ થતા નથી. એટલે સરકાર છે એ માની લો કે આજે કોઈ કર રિલેટેડ અથવા ટેક્સ રિલેટેડ કોઈ કાયદામાં ફેરફાર કરે છે તો એ અત્યારની તારીખથી પાછળની તારીખ એટલે કે 2019 સુધી પણ એ બાબત લંબાવી શકે છે, અથવા 2019માં કોઈ ટ્રાન્ઝેક્શન થયા છે તો એના પર પણ કર લાગુ કરી શકે છે. તો એક આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી એક બીજો અપવાદ જોઈએ, એ છે બેવડી સજાની બાબત અંતર્ગત. તો બેવડી સજામાં ખાસ ધ્યાન રાખજો કે જે અદાલત દ્વારા જે ન્યાયિક સમીક્ષા અંતર્ગત જે સજા આપવામાં આવેલી છે એમની સામે આ સુરક્ષા આપેલી છે કે એકવાર સજા આપી છે તો બીજી વાર હવે એમને સજા નહીં થાય. પણ એ બાબત ખાસ ધ્યાન રાખજો કે માની લો કે કોઈ સરકારી અધિકારી છે એમણે કોઈ ગુનો કર્યો તો અદાલત તો એને સજા આપે છે, પણ સાથે સાથે એમનો જે વિભાગ છે અથવા એમના જે વહીવટી અધિકારીઓ છે એ પણ એમને ક્યાંક ને ક્યાંક ખાતાકીય કાર્યવાહી અંતર્ગત સજા આપે છે, તો એ બાબત ત્યાંથી અલગ પડી જશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ત્યાં બેવડી સજાનો નિયમ લાગુ પડશે નહીં. એક સજા તો એમને અદાલતે આપી ને બીજી સજા કોણે આપી? એમના પોતાનો વિભાગ અથવા જે અધિકારીઓ છે એમને. તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખશું. અને ત્રીજું, આત્મ આરોપ અથવા નો સેલ્ફ ઇન્ક્રિમિનેશનની વાત કરી, એમાં ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે સરકાર અથવા જે પોલીસ વ્યવસ્થા છે તો એ એમની પાસેથી જે આરોપી છે એમની પાસેથી અંગૂઠાની છાપ છે, એમના હસ્તાક્ષર છે, એમના લોહીના નમૂના છે, અથવા એમનું જે શારીરિક જે પણ પ્રદર્શન છે એ બાબતો એમની પાસેથી કરાવી શકે છે અથવા લઈ શકે છે. ત્યાં એ વ્યક્તિ એમ નહીં કહે કે ભાઈ હું મારી કોઈ આ બાબતો, હું મારા લોહીના નમૂના અથવા મારો હસ્તાક્ષર કે આ બધી બાબતો છે હું નહીં આપું, તો ત્યાં નો સેલ્ફ ઇન્ક્રિમિનેશન અથવા એ રૂલ્સ ત્યાં લાગુ થતો નથી. તો મિત્રો અહીંયા આર્ટિકલ 20 છે આપણે ડિટેલમાં જોયો. આર્ટિકલ 20માં ફરીથી તમને કહી દઉં 3 જોગવાઈઓ જોવાની છે. પહેલું આવે છે એ છે પૂર્વપદ કાયદો લાગુ નહીં. બીજું આવે છે એ છે નો ડબલ જીઓપાર્ડી એટલે કે બેવડી સજા નહીં. અને ત્રીજું છે નો સેલ્ફ ઇન્ક્રિમિનેશન આત્મઆરોપણ નહીં. તો આર્ટિકલ 20 છે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આર્ટિકલ 20 કોના માટે છે કે જે આરોપી છે તો આરોપીને જે સજા મળે છે તો એમાં પણ એમના કયા કયા અધિકારો રહેલા છે એ બાબત અહીંયા આપણે જોવાની હતી. તો ખાસ બાબત અહીંયા ધ્યાનમાં મિત્રો રાખજો કે આ જેટલા પણ આર્ટિકલ છે એમાં ખાસ કરીને જે મૂળભૂત અધિકારને લગતા આર્ટિકલ છે આપણે ખૂબ ડિટેલમાં જોવાના છીએ. અને જે પણ પ્રિલિમ્સ એક્ઝામિનેશન હોય કે મેઇન્સની એક્ઝામિનેશન એમાં પ્રેક્ટિકલી રીતે આ બધી બાબતો ક્યાં ક્યાં એપ્લાય થઈ છે એ મુદ્દાસર પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ સાથે આ જે વિડીયો લેક્ચર છે અહીંયા જ આપણે સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.